નમસ્કાર સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે અમદાવાદમાંથી કે જ્યાં ચંડોળા તળાવની આસપાસ અને ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। વિસ્તારથી તેની વાત કરીએ કે જ્યાં બીજા તબક્કામાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। વહેલી સવારથી જ 50 જેટલા જેસીબી સહિત સાધનો ગોઠવાઈ ગયા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે। 3000 જેટલા પોલીસકર્મી અને 25 એસઆરપીની ટુકડીનો બંદોબસ્ત છે। 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવશે। આગામી 3 થી 4 દિવસ સુધી દબાણો દૂર કરવાની કામગીરી ચાલશે તેવી વિગત। બાંગ્લાદેશીઓના અડ્ડા પર ગુજરાતના સૌથી મોટા સફાઈ અભિયાનના પાર્ટ 2 ની શરૂઆત થઈ ચૂકી છે। જેણે દાયકાઓથી અમદાવાદમાં ગંદકી કરી રાખી હતી ત્યાં હવે સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો છે। ગુંડાગીરી ફેલાવી, ખોટા ધંધા ફેલાવ્યા, પરંતુ હવે આ મિની બાંગ્લાદેશનું નામો નિશાન દૂર કરવાની ફરી તૈયારી કરાઈ દેવાઈ છે અને આજે વહેલી સવારથી ડિમોલિશન પાર્ટ 2 શરૂ થઈ ગયો છે। આજથી સતત 4 દિવસ દબાણ દૂર કરવાની કામગીરી ચાલશે, જેના માટે એએમસીના 7 ઝોનમાંથી કુલ 50 ટીમો તૈયાર કરાઈ છે। તો ચંડોળાની કાયાપલટ માટે આ સમગ્ર કવાયત થઈ રહી છે ત્યારે ડિમોલિશન પાર્ટ 2 કે જેની શરૂઆત થઈ ગઈ છે। 50 જેસીબી સાથે પોલીસના જવાનો પણ સજ્જ છે। આપને જણાવીએ કે આ પહેલા જે ગેરકાયદેસર બાંધકામ હતા તેના ઉપર બુલડોઝર ફરી બળ્યું છે, ફરી સર્વે કરાયો અને બીજા તબક્કાની શરૂઆત થઈ છે। ગુજરાતનું સૌથી મોટું તળાવ એટલે કે અમદાવાદનું ચંડોળા તળાવ ને ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર લોકો વસતા હતા તેના ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ તળાવ છે તેને બુરી દેવામાં આવ્યું હતું। ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસતા હતા તે જ્યાં વસતા હતા તેને ફેઝ 1માં ડિમોલેશન તેના ઘર પર કરવામાં આવ્યું છે। ત્યારે હવે અન્ય જે દબાણો છે કે જ્યાં સ્થાનિક લોકો રહેતા હતા તેને લઈ અને હવે ફેઝ 2 ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે ને ખાસ કરીને આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સર છે। સર, શું કહેશો, ફેઝ 2ની શરૂઆત કરવામાં આવી છે, શું કહેશો? ફેઝ 1માં જો કુખ્યાત જમીન માફિયા હતા લલ્લા બિહારી ઓર એનો ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને એના આજુબાજુમાં જેટલા બી ઝોપડા હતા દૂર કરવામાં આવ્યો હતો। 4000 જેટલા દબાણ ઝોપડા દૂર કરવામાં આવ્યો હતો અને ફેઝ 1 પછી કોર્પોરેશન જાહેરાત પણ આપી કે 2010 પહેલાં જો અહીંયા વસાહત કરતા હતા એનો ફરીથી મકાન આપવામાં આવશે અને એક સર્વે પણ કરવામાં આવ્યો કે એના સિવાય પણ 2.5 લાખ જેટલા ચોરસ સ્ક્વેર મીટરની જગ્યા ઉપર દબાણ છે અને આ સર્વેની આધારે કોર્પોરેશન અને પોલીસની મિટિંગો પણ થઈ અને કાલે સીપી સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ અહીંયા આવ્યા હતા અને મિટિંગ થઈ અને આ બધા ચીજો આ બધા બાબતોનો ધ્યાનમાં લઈને 50 જેટલી ટીમો કોર્પોરેશનની અને એના સાથે સાથે બધા પોલીસ પણ સાથે છે। પોલીસની ખાસ ભૂમિકા લો એન્ડ ઓર્ડર ના બિગડે, કોઈ જાનહાનિ ના થાય એની છે અને એના ધ્યાનમાં લઈને કાલે પણ સાંજથી જો લોકો અહીંયા ઘર ખાલી નથી કરતા હતા એનો પણ સમજાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ શાંતિ રીતે આ લોકો ખાલી કરી દીધું છે અને મને ઉમ્મીદ છે કે 2.0માં 8000 જેટલા ઘરો જો દબાણ એક વોટર બોડી જો ચંડોલા અને લેક ઉપર દબાણ છે આ બધા એક સાથે દૂર કરવામાં આવશે। સર, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અધિકારીઓ અને પોલીસનો કેટલો બંદોબસ્ત રહેશે? 3000થી વધારે પોલીસ અહીંયા હાજર છે। તમામ સિનિયર અધિકારી, એડિશનલ સીપી સાહેબ અને હું અને બધા મારી ક્રાઇમ બ્રાન્ચીસ અને આ પણ હાજર છે અને ગેસ ગન, હેલ્મેટ, લાઠી અને બધે જો અમારા રાઇટ કંટ્રોલ ડ્રીલનો સામાન હોય છે એના સાથે પોલીસ અહીંયા હાજર છે। બિલકુલ, આ હતા ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલાનું। ફરીથી એકવાર આપને દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે ચંડોળા તળાવ ફેઝ 2 છે તેનું ફરીથી જે ફેઝ 2નું ડિમોલેશન છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ વહેલી સવારથી જ અહીં પહોંચ્યા હતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી। જોકે ગઈકાલથી જ તમામ લોકો છે તેને પોતાની ઘરવખરી સહિત સાધન સામગ્રી લઈ અને અન્ય જગ્યાઓ પર સ્થળાંતર થઈ ગયા હતા। હવે જે મકાનો ખાલી છે તેને 3 થી 4 દિવસમાં ડિમોલેશન પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।
તો ડિમોલિશન પાર્ટ 2માં 3000 પોલીસ કર્મચારી તૈનાત છે. ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. એક સર્વે કરાયો હતો અને તે બાદ જે ગેરકાયદેસર મકાન છે તેને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ કે જે પડે પડની વિગતો આપને ડિમોલિશન પાર્ટ 2ની આપી રહ્યા છે એ જોડાઈ ગયા છે. જિગ્નેશ, આપની પાસેથી જાણવું છે, ચંડોળા તળાવના 3 ફાંટા પડી ગયા હતા અને તેમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.